તારી જાતના ઉભો રહેતો તું તારી તો ચાલે છોડીશ નહીં તને હું છોડીશ નહીં હે તારી તારી ભલી મને વાંદરો કીધો વાંદરો કીધો મને જો મારે મારે પૂછડી છે જો તો પૂછડી છે મારે ચાલો બહુ ભાગ્યા અવાજ વાંદરાની પૂંછડી હોય એવું જરૂરી નથી મારા વાલીડા. તને ખબર છે તું નાનપણથી જ છે ને ઝાડ પરથી કૂદતો, ગમે તેવી પાળી હોય દિવાલ હોય ગમે ત્યાંથી કૂદી જતો અને મને હંમેશા ઊંચાઈથી ડર લાગતો. અને આજે પણ જો ની આ તારે પૂંછડી નથી તો પણ તું ઝૂલો કૂદીને બેસી ગયો. એટલે એક વાત યાદ આવી. હા તે મને વાંદરો કહ્યો, હા મેં પણ તને વાંદરો કહ્યો, હા તો મારા ભાભી વાંદરી અને મારી વાઈફે વાંદરી. મુદ્દાની વાત કરી. યાર શું થાય પેટમાં દુખવા મળ્યો. જો દાંત કાઢી. હા તો ભલે દવાખાને લઈ જાઓ. ના હવે દવાખાને જવાની શું જરૂર છે, ખાલી આમ દોડી. અરે યાર આ બાળપણના દિવસો પણ કેવા હતા કા. આ એ ઝૂલો, આ એ ઝાડુ, હે અહીંયા ખાલી વાડી હતી પેલા ખેતી કરતા કાળુ કાકા, પણ હવે એને ગાર્ડન બનાવીને મંડો વાળી લીધો. કાળુ કાકા તો બિચારા ભગવાન પાસે જતા રહ્યા, પણ એના છોકરાઓ પણ સારા કહેવાય હો કે આ ગામના અને બાળકો માટે આ જગ્યા એમને રાખ્યું. હા ફરક એટલો જ છે કે આ ઝાડ છે ને અમુક નાના હતા હવે મોટા થઈ ગયા આપણી જેમ. હા મોટા તો આપણે થઈ ગયા ને. આપણે કેવા હે ચડ્ડી પહેરીને અહીંયા રમવા આવતા, તું હું પેલો સત્યો. હા એને તો આને બેટરી ને નંબર આવી ગયા હવે. પછી ઓલો પિયુષ, હે આ બધા એ જલસા કરતા. પણ હવે શું કહું, હવે આ જવાબદારીઓ માથે આવીને એટલે બાળપણ સાવ ભૂલાઈ ગયું. હે હા અને બાળપણની યાદોને જો યાદ કરીએ ને તો ઘણી વખત તો તને કહું ને રાજ, તો આંખમાં આંસુ આવી જાય છે. અને કારણ કે નાનપણના જે મિત્રો હતા ને એમાંનો તું એક મારી સાથે છો, જે અવારનવાર આપણે મળતા રહીએ છીએ. બાકી તો બધા કોને ખબર પોતપોતાના જીવનમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે ને કે મળતા જ નથી. ક્યાંથી મળે યાર, આ દુનિયાની જાકમ જોડમાં માણસો પોતપોતાના કામમાં બધા વ્યસ્ત હોય. આ સમય બદલાઈ ગયો છે ને યાર. એ સમય અલગ હતો, આ સમય અલગ છે. અત્યારે પોતાની બધી જવાબદારીઓ નિભાવવા બધાને અલગ અલગ ક્ષેત્રમાં જવું પડતું હોય છે. એટલે બાળપણ અલગ છે ને અત્યારની અલગ. પણ એક વાત છે, આ તું અને હું એ ક્યારેય નોખા નથી થવાના, એ વાત પાક્કી છે. દુનિયાને જે કરવું હોય ને એ કરે. જેટલા કાવતરા અને કાવા દાવા કરવા પડે ને ભલે કરે, પણ મિત્રતા હોય ને તો કૃષ્ણ ને સુદામા જેવી. હા જો કે આપણે એક ગરીબ ને એક અમીર એવું નથી, બંને મિડલ ક્લાસ છીએ. હા અને હું કહું છું, આ તે કીધું ને કાવા દાવત એક વાત હતી. આપણે ગીતાબેન રબારી, યસ એ ઓલામાં ડાયરામાં બોલ્યા હતા, ખબર છે? હા યાદ છે તને? હા એનો ડાયલોગ મને યાદ છે, પણ તું બોલે ને તારા મોઢે તો મને બહુ જ ગમે. બોલ બોલ. હા ઓલું કહે છે ને કે જ્યારે લોકો તમને પાડવા માટે નહીં, ના ભૂલાઈ ગયો. જ્યારે તમને પાડવા માટે લોકોની લાઈન ક્યારે લાગે ખબર છે? કે જ્યારે તમારા નેજા આકાશમાં ફરકતા હોય ત્યારે. પણ આપણા નેજા આકાશમાં ફરક છે ને આપણને કોઈ અલગ નહીં કરી શકે. પણ હું તને શું કહું, આ તને નથી લાગતું કે હમણાં રાત્રે તું બહુ ઓછો મળે છે? આ ભાભી તને બહાર નીકળવા નથી દેતા? ના, તારી ભાભી તો એકદમ મસ્ત સ્વભાવની છે. આ સારી રીતે તું જાણે છે. મને કોઈ દિવસ છે ને તને મળવા આવવાનું વાત કહું ને તો ના જ નથી પાડતી. પણ હું છે થોડોક સમય એને પણ આપવો પડે છે મારે. પડે ને, સમજી શકે છે ને. હા હું તને એ જ કહું છું, એને થોડો સમય આપ. અને તું છે ને એને સમય આપ ને તો જલ્દી હું કાકો બની જાઉં. અરે ભાઈ ક્યાં એવી વાત લઈ? અરે એવી વાત ક્યાં હોય, ઉતાવળ રાખ, થોડીક ઉતાવળ રાખ. હવે તું નાનો નથી, હે? અને મારા ભાભીની ભાઈ
બાળક જોતું હોય ને ઘરમાં એકલા એકલા એની કરતા તું કંઈક ગોઠવી ના જલ્દી. તો હું કાકો બની જાઉં તો મને કંઈક આમ રખ થાય, મારા ભત્રીજાને અહીંયા બેસાડીને લઈ જતા. આ તો બધી નાનપણની વાતો છે વાલા. પણ હવે તો આપણે મોટા થઈ ગયા, બંનેની જિંદગી અલગ, બંનેના લગ્ન થઈ ગયા. શું ખબર આ જિંદગી આપણને ક્યાં સુધી સાથે રાખે. એ શું બોલાનું ભાન છે? ક્યાં સુધી સાથે રાખે એટલે જીવીએ ત્યાં સુધી? કેમ એમ નથી, મારે તો જીવીએ ત્યાં સુધી તારી સાથે જ રહેવું છે. અરે હું તો કહું છું, આવનારા જેટલા પણ જન્મ મળે ને, મારા જીવનમાં તું જ મારો મિત્ર બની. પણ આ ઉપરવાળાનો કઈ ભરોસો નથી મારા વાળા, કે કયા માણસને ક્યારે એની પાસે બોલાવી. એ નથી જોતો કે આ બંને વચ્ચે શું સંબંધ છે. એટલે કદાચ આપણી દોસ્તીની નજર તો એને નહીં લાગી જાય ને. શું યાર તું પણ, આપણી દોસ્તીને કોઈની નજર નહીં લાગે, અને નજર લાગે ને તો માનજે કે સૌથી પહેલા ઈશ્વર એને જ આ દુનિયામાંથી ઉપાડી લે છે. જે આપણી ઉપર ખરાબ નજર કરશે ને એને ચિંતા કરવાની જરૂર નથી, ને ઇમોશનલ થવાની પણ જરૂર નથી. મેં હું ને હલો મેં હું ના તારે ચિંતા કરવાની જરૂર નથી. સારું ચાલ હવે જઈએ, થોડું કામ છે. પાછો ક્યારે મળીશ? એક મિનિટ લે, કેમ છે? પાછા મળ્યા બોલ. અરે ગાંડા, તારે જ્યારે કામ હોય ત્યારે મને ખાલી કોલ કરી દેજે, 20 મિનિટે હાજર થઈ જઈશ. સાચું કહું ને તો તને જ્યારે જ્યારે મળું છું ને ત્યારે તારાથી અલગ થવાનું મન નથી. અરે યાર, જિંદગીની ખરી મજા છે ને જીવવાની, તને મળું ને ત્યારે જ આવે છે. તો તું શું જાણે છે કે મને પણ નહીં થતું હોય? મને પણ થાય, પણ જવાબદારી છે ને યાર. એટલે હા, ઘર ચલાવવા માટે કમાવું તો જરૂરી છે ને. સાચી વાત છે તારી. હા સારું, તો હું નીકળું હવે. ચાલ તું પણ નીકળ. બાઇક લઈને આવ્યો છે કે મૂકી જાઉં? હું લઈને આવ્યો. ઓકે સારું, ચાલ મળીએ. હા તું જા. શું થયું? અરે કઈ નહીં, આ તો બહુ હૈસો ને તારી સાથે રેડિયો એટલે ખાંસી આવી ગઈ. એટલે તું છે ને ડોક્ટરને બતાવી દે. હા સારું ચાલ, હું તને અત્યારે દવાખાને લઈ જાઉં. ચાલ જઈશ જઈશ ને, અત્યારે દવાખાને જવાનું છે કહ્યું ને. આયા હા, ચાલ બેસી જા મારી ગાડીમાં. નથી સુધરવા. રાજ ક્યાં ગયો છે? તને કઈ પૂછીને ગયો છે? ના રે ના, મને તેમ કે મમ્મી હું હમણાં આવું છું એમ કરીને ગયો. એટલે આપણે બસ કઈ પૂછાય નહીં ક્યાં જાશો એમ. એનું હમણાં છે ને કોઈ દી પૂરું થતું નથી. સવારે ગયો ને સાંજે આવે મોડી રાતે, અને ક્યાં રખડે છે એ બધી ખબર જ છે મને. આ એનો દોસ્તાર મહેન્દ્ર, બસ એ લંગોટિયાને તો છોડતો જ નથી. કોણ જાણે દોસ્તારી એની સાથે કેવી છે ને, એ નાનપણથી અત્યારે મોટા થઈ ગયા, લગ્ન થઈ ગયા તોય છે ને બસ નોખા નથી પડતા. લે હા પણ ભાઈ દોસ્તાર તો એને કહેવાય ને. આ ઘડીક નવરા હોય ને તો એમ કે હા હાલો દોસ્તાર પાસે. એ ગયા હશે કે કાડા હવડા હશે. પણ નવરો હોય તો જાય તો વાંધો નથી. અહીંયા કેટલા કામ હોય. આ વહુને માવતરમાં જવું હોય પિયરિયામાં તો લઈને જવાય ને. બે સંબંધીને મળે તો લગ્ન પછી ગયો છે ક્યાંય કોઈ દેની યારે ઓળખાણું થાય, કે ખબર પડે કે સંબંધી આપણે કોણ કોણ છે ને કેવા છે એ બધું. એ તમારી વાત હાસી, પણ એ આ બાએ ક્યાં કેસ મારે પિયર જાવું છે એમ કે તોય આપણે કે કહી કે ભાઈ રાજને કે જાવ ભાઈ 2 દી તમે જઈ આવો. ભાઈ કહેતી જ હોય, અને માવતરનું ઘર કોને ન ગમતું હોય, એ તને ન કહેતી હોય પણ એને તો કહેતી જ હોય ને. આપણો આ લાલચ છે ને એને ઓલા મહેન્દ્રા સિવાય બીજો કોઈ દેખાતો જ નથી એના ભેરું સિવાય. એક બસ સવાર છે હાજ ઉઠે ત્યાંથી એ જ દેખાય ને. એને એનો ફોન આવે કે એ જો અહીંયા આંગણામાં આવે ને તો પતલી ગલી કરીને હમણાં આવું એમ કરીને નીકળી જાય છે. હા પણ જો મુશ્કેલી છે. હા પણ જો અટાણે હું હમણાં આવું એમ કરીને જ ગયો છે, એટલે હવે ઈ એની પાસે જ ગયો છે. ક્યાં ગયો એ તો શું ખબર. અને તમને તો ખબર છે ને હવે એ બહુ રખડે તો. હા એ તો આપણે જો એનાથી છુપાવ્યું છે. નથી કોઈને કીધું. એને કેવીને એને ચિંતા થાય એટલે આપણે એને કહેતાય નહોતા. આ જો એને એક કિડની ઓછી છે, હાલવા ચાલવામાં દોડવામાં કેટલી તકલીફ પડે એને. પણ એટલે જ આપણને ઉપાધિ થાય ને કે આ વધારે કંઈક દોડશે મૂકશે ને આમ તેમ થાય ને તો એ પાછો થાકી જાય છે. એ આપણને ઉપાધિ થાય.
આપણે માપસરનું કામ એટલે હોપી જાય, વધારે એને લોડ નથી આપતા. વધારે તકલીફ આપતા હોય તો બરાબર છે ને. એટલે એને નથી ખબર કે પપ્પા મને હુકમ રાહત આપે કામકાજમાં ને એમાં ધંધામાં. હવે એને મગજ એમ છે બસ ધીંગા મસ્તી ને એ આનંદ કરવો છે દોસ્તાર હારે ભેળા મળીને. પણ એને થોડી ખબર હોય મને આવી બીમારી છે, એટલે એમાં એનોય કંઈ વાંક નથી. એને એમ થાય ને કે હાલો ભાઈ મારે ટાઈમ છે તો હું દોસ્તાર હારે જાઉં. એને કહેવાય તો નહીં કે ભાઈ ભાઈ તારા આવી બીમારી છે એમ. એ બીમારીનું તો હાલો સમજા કે નથી કહેવાનું થતું જિંદગી આખી આપણે, બરાબર છે. પણ એ જે રખડે છે ને એ તો આપણે બંધ કરાવી તો એને રાહત થાય કે નહીં? એ પાછું રખડે કોની હારે? એનો જૂનો દોસ્તાર લંગોટ્યો છે એની હારે, બીજો કોઈ છે? એ એક જ એકનો એક એને હોનાનો દેખાય છે. હા પણ હવે એને આ બેને જામાં ઓલી કંપની જામી ગઈ છે તો હવે શું કરવું? હવે બીજા ત્રીજા એને કોઈ હારે ન ગમતા હોય, એ થોડા દોસ્તાર હોય ને સારું. ભલા ઝાઝા હોય તો ઝાઝા રખડે, એની કરતાં એકની હારે રખડે છે ને બીજું તો હું આપણે એમ મનને મનાવાનું. કંઈક હરખું કામમાં ધ્યાન દે, રખડવામાં અત્યારે સમય કાઢે જોવાની છે, બરાબર છે. કાલ હવે આપણે નહીં હોવી તો 2 પૈસા કમાય બચત કરે તો ભવિષ્યમાં એને કામ લાગે. આ તો બસ ઓલો બસ રખડું જ છે હાવ, એને કામ ધંધામાં કંઈ છે નહીં અને નથી રૂપિયાની પાસે. આપણા છોકરા પાસે રૂપિયા લઈ લઈને વાપરતો હોય છે, મોજ કરતા હોય છે બધા. હવે એની પરિસ્થિતિ એટલી બધી સારી નથી અને એ કંઈ કામ ધંધે નહીં જતો હોય એટલે એને એમ જ હોય કે 2 પૈસા હોય તો એ કંઈક કરે ને. એટલે એ બે હરખા ભેગા થયા છે એવું લાગે છે. આટા મારતા હશે ને એમ કે સોરે બોરે રખડતા હશે ગામમાં. ગામમાં ને ગામમાં હોય તો બરાબર છે. એ તો જાય ઓલા ડેમ પર, એ અહીંથી 6-7 કિલોમીટર દૂર છે, ત્યાંથી ભાઈ હાલતા જાય અને પાળે જઈને છેક ડેમમાં ધુબાકા મારે પાછા. અરે કૂવામાં ધુબાકા મારે, વાડીઓમાં રખડે, ઝાડવે ચડે. આવા બધા ધતિંગ નાના હતા તે કરતા હતા ને એવા ધતિંગ અત્યારે કરે જ. મને પેલા કરશનભાઈ મળ્યા હતા, મને એમ કે તમારો આ રાજ દીકરો છે ને એ ઓલા મહેન્દ્રની હારે આખો દી રખડતો હોય, ક્યાંક બેહીને સારી વાતો કરતા હોય કે આનંદ કરતા હોય, બરાબર. એમ કે ધોળી જ કરતા હોય, જ્યાં હોય ને ઝાડવે ચડે ને કૂવામાં ઠેકડા મારે ને ક્યાંક કોકને વાડીએ નાવા ગયા હોય, કંઈક પ્રોગ્રામ કરે ને બસ બધા ભેળા મળીને આવું જ કરતા હોય છે કે. એટલે મેં કીધું હશે હવે છોકરા જુવાન છે પણ એમ કે જરો સાચવજો, ધ્યાન રાખજો એવું કીધું મને. ત્યાં છે ને તમારો છોકરો છે ને બહુ અડિયાપાટી કરે. બોલો મહેન્દ્ર છે ને કંઈક ને કંઈક મંગાવે તો ઓલો સાયકલ લઈને સીધો લઈ આવે. એક તો જો એને સાયકલ એ બહુ હકાવાની ન હોય પણ આ એને આપણે કહેવાય એ નહીં. એ સાયકલ હકાવે તો એને કેટલો લોડ પડે કિડની પર એને ખબર છે. અને થાકી નહીં રહેતો હોય તોય ધોઈડાસ કરતો હશે. એને છે ને એના દોસ્તાનો નશો જ એવો છે. એ બે ભેગા થાય ને એટલે એના શરીરમાં કદાચ અશક્તિ હોય ને તો એને નથી ખબર પડતી. પછી ઘેરે આવ્યા પછી એને બધી ખબર પડે. ઘેરે આવે ને એટલે એમ થાય બાળીને આપણને બધાને કહે કે જો આજ તો હું થાકી ગયો છું. તો હું કામ પણ ત્યાં દોડતા હોઉં છું, પછી રખડ્યા કરો છો. એ તો છે જ ને, ઘરે આવે એટલે ફરિયાદ કરે પણ આ ફરિયાદ કરતો હોય ને તો કોઈક બીકમાંથી બોલાય ન જાય તો સારું. મને એ ઉપાધિ થાય. એને કહેવા નથી થતું હો. ના રે એને કહેવું ને તો પછી એને ઉપાધિ ઘૂસી જાય ને મગજમાં તો હાવ પછી કાંઈક આજે દોડે છે ને કામકાજ કરે છે ને નાનું મોટું એ નહીં કરે. એ સમય સાથ છોડે ત્યારે બધા વેરી થાય છે, કોણ પોતાનું કોણ પારકું એ દાડે સમજાય છે. અરે લે આવી ગયા? હા આવી બીજી બાયડીને મળી? હું બીજી વાતો કરે છે? બીજી બાયડીને ક્યાં મળવા જવાનો હતો? ક્યાં બીજી બાયડી છે અમારે? જે છે એક છે. છે જ ને, તમારે બીજી બાયડી છે જ. મારી પેલાની ઈ તો છે. આ તમારો દોસ્તાર મહેન્દ્ર હે ને? મારી પેલા લગન તો તમે એની હારે કર્યા છે. મને જેટલો ટાઈમ નહીં મળતો હોય ને એટલો ટાઈમ તમે મહેન્દ્રને આપો છો. ઈ તો એકદમ સાચી કરી. આમ ગણી લે ને તો એ મારી પહેલી જ પત્ની છે અને બાળપણથી છે, સમજ્યા ને? નાનપણથી. અને સાચું કહું ને, જ્યાં સુધી એને મળતો નથી ને દિવસમાં ત્યાં સુધી મારો સૂરજ ઉગતો નથી ને સૂરજ આથમતો નથી. તો એની હારે જ લગ્ન કરી લેવા હતા ને. પછી બે માણા ભેગા ને ભેગા ફર્યા રાખત. આ માથાકૂટ તો નહીં મારે નહીં ને એની બાયડી નહીં. હું હવે મજાક કરે છે. બે કાંઈ જેન્ટ્સ થોડા લગ્ન કરીએ કે? ના ના કરાય ને, શું કામ ન કરાય? તમારે બેને રહેવું તો આખો દિવસ ભેગું હોય. ખાલી ને ખાલી અહીંયા જમવા માટે આવો છો ને સુવા માટે આવો છો. જમીએ ક્યારેક ન્યા લ્યો છો. અરે પણ
આ જ્યારે હોય ત્યારે તું મહેન્દ્રને હું કામ વચ્ચે લાવે છે? એની વાત નું કામ કરે? એ મારો મિત્ર છે, હું એને મળું, તને શું પ્રોબ્લેમ છે? મને પ્રોબ્લેમ છે. મિત્ર હોય ને તો મિત્રની રીતે મળવાનું હોય કે ભાઈ હાલો જાતા હોય તો કલાક 2 કલાક રહીને આવતું રહે. આ તો આખો દી એના ભેગા, અને મિત્ર એ કઈક લેવલ નો રખાય. આ 2% માણસને તમે મિત્ર રાખ્યો છે. બસ હો, બસ. મહેન્દ્ર વિરુદ્ધ કઈ બોલવાની જરૂર નથી. આમ જો, અને હું કાંઈ 24 કલાક એની હારે નથી રહેતો. અમે બંને કામ કરીએ છીએ, એના કામમાં હોય, મારા કામમાં હોય. આ તો જ્યારે ફ્રી થઈએ ત્યારે મળીએ છીએ. એમ? હા, સરસ. આ સારું લ્યો, બે ફ્રી થાય. ફ્રી એટલે માણસ કામ પતાવીને પહેલા ઘરે આવે, પહેલા બાયડીને ટાઈમ આપે, બાયડીમાં ધ્યાન દે. પણ તમે કોઈ દી મારામાં ધ્યાન દીધું? સીધો ઓલો ફોન કરે ને એટલે જમવાનું મૂકીને ભાગી જવું છે. જો તારે છે ને મહેન્દ્રની બાબતમાં મને કઈ નહીં કહેવાનું. હું એના વિરુદ્ધ છે ને એક પણ શબ્દ નહીં સાંભળું. તારે બીજું કઈ પ્રોબ્લેમ હોય ને તો મને કહે. આટલું ઉપરાણું મારું લેતા હોય તો તારે લવ જ જ્યારે હું કોઈ કાયરે બાતતી હોય ત્યારે આવી રીતે મારું ઉપરાણું લેતા હોત તો કે ભાઈ મારી બાયડીને કાઈ નહીં કહેવાનું, એના વિરુદ્ધ હું એક શબ્દ નહીં સાંભળું. ત્યાં તો હૈસે બાપા ભાઈસા બાપા કરો. ઓલો સાવ નકામીનો છે જે 2 પૈસા કમાઈને સરખું નથી લઈ આવતો ઘરે. બસ હો બસ. એકવાર કહ્યું ને કે એના વિરુદ્ધ એક પણ શબ્દ નહીં. હવે એના માટે થઈને તમે મારી ઉપર રાડું પાડશો. અરે તો પણ તું જ્યારે હોતી એનું નામ શા માટે લે છે? પણ તો તમે જ્યારે હોય ત્યારે એના ભેગા ને ભેગા રહ્યો છો, ઘરમાં ધ્યાન નથી દેતો તો હું બોલું જ ને. અરે પણ શું ઘરમાં ધ્યાન નથી દીધું? હે, તું જે માગે છે લાવી તો આપું છું, ઘરમાં કઈ ઘટવા નથી દેતો. તારે બીજું શું જોઈએ છે? ખાલી એ બધી જ જરૂરિયાત ન હોય. માણસને છે ને 2 ઘડી બેસીને વાતય કરવી હોય, પણ આપને ઈ ટાઈમ મળવાનો જ ક્યાં છે? અરે પણ જેવા નવરા થયા નથી કે મહેન્દ્રનું પૂછડું પકડું નથી. અરે પણ આ ઘરે આવું છું પછી તો ઘરે જોઉં છું ને, તારે સમય તો સમય આપું ઘરે છું. ઘરે ઘરે આવીને શું કરે? આજ હું ને મહેન્દ્ર વાગ્યા હતા, આજે મહેન્દ્રને આમ થયું, મહેન્દ્રને તેમ થયું, મહેન્દ્રએ મારા માટે આ કર્યું, મેં મહેન્દ્ર માટે આ કર્યું. એનું નામ જ આખો દિવસ તમારા મોઢે હોય. તો ઘરે આવીને તમે ઘરે રહ્યો છો? જો અમે બંને છે ને નાનપણથી મિત્રો છીએ, એક બીજા પ્રત્યે અમને અનહદ લાગણી છે. હે, તું શા માટે અમારી દોસ્તીની વચ્ચે દરાર પાડવાનું કામ કરે છે? હું દોસ્તીની વચ્ચે દરાર નથી પાડતી, પણ દોસ્તી એ છે ને એક હદ સુધી હોય. બેનપણીઓ તો મારેય ઘણી છે, પણ હું જાઉં છું એની પાસે. જો હું એની ભેગી તમારી જેમ રહેવા માંડું તો? હે ભગવાન, તમને સ્ત્રી જાતને સમજાવીને એટલે પથ્થર ઉપર પાણી રેડવા બરાબર છે. અમે 2 મિત્રો શું મળીએ છીએ એનાથી પણ તમને પ્રોબ્લેમ? હે, જ્યારે હોય પપ્પા પણ ટોક્યા કરે, મમ્મી પણ ટોક્યા કરે, અને હવે બાકી દે તું પણ તો ટોકે જ ને. આ તમે પપ્પાના મિત્ર છો. પપ્પાનું ફ્રેન્ડ સર્કલ 1 થી 1 લેવલ વાળું છે કે જેને એક ફોન કરીએ ને તો આપણે 17 કામ થઈ જાય. આને તો ક્યાંક ભેગું લઈ ગયા હોય તો આપણને શરમ આવે. ઈ ક્યાંય કામ આવે એવો નથી, સિવાય કે નકામા કામમાં. બસ આમ જો, તને મેં કેટલી વાર કહ્યું છે કે એના વિરુદ્ધ એક પણ શબ્દ નહીં બોલવાનો? કહ્યું છે ને મેં તને? તારે બીજું કે કામ હોય તો બોલ. બોલાશે એના વિરુદ્ધ શબ્દ. શું થયું? કઈ નહીં, આજે ખાંસી આવે છે ને દુખવા મળી. પણ તો ખાંસી આવે છે તો ન્યા કેમ દુખે છે? અરે ઉધરસ ખાઈએ ને પેટ એટલે દુખે, બીજું કઈ નથી. મૂકો મહેન્દ્રની લપ. મહેન્દ્રની પાછળ છે ને આપણે બેને જ માથાકૂટ થાય આ તો જ્યારે એ જ કહું છું, શા માટે એ બિચારાનું ખોટે ખોટું નામ લે? વિચારો નથી. બસ જે હોય તે એનું અત્યારે એનો ટોપિક બંધ કર. તારે બીજું કઈ કામ હોય તો બોલ. અને આ દુખે છે દવા કેમ નથી લેવા જતા? અરે જે ખાંસી આવી દુખ્યું છે, ક્યારેક ક્યારેક દુખે છે, બહુ નથી દુખતું, એમાં શું દવા લેવાની? તો ક્યારેક ક્યારેક દુખતું હોય ને તેની દવા કરાવી લેવાય. આ નાનામાંથી મોટું થઈ જશે ખબર નહીં પડે કઈ. હા હા હા, હું દવા લઈ આવીશ. બસ આજ સાંજે આવો ને એટલે દવા લઈને આવજો. હા હા, દવા લઈને આવીશ. હો, નહીતર હું ભેગી આવીશ. હા તો તું સાથે જ આવજે, કામ કર, ને કે તને પાછો વિશ્વાસ નહીં આવે કે હું દવા લેવા જાવ નહીં. તને એમ થશે હું મહેન્દ્રને મળવા જતો રહ્યો. હે, લીધું ને એનું નામ? જમવાનું થઈ ગયું? થઈ ગયું, હાલો. હાલ. આ રાજને છે પણ ગયા પછી આવવાની ખબર નથી પડતી. એ તો તમને ખબર છે ને, આ મહેન્દ્રની પાસે જોવો એટલે એને ઘર યાદ આવે, ખાવાનું ભૂલી જાય છે એને દોસ્તાર મળે તો. હા, એને તો ગળનું ગાડું મળી ગયું એમ. સવારની ક્યાં હાંજ પડે ને એ કંઈ ખબર નથી પડતી. અને બસ રખડવું રખડવું રખડવું, ખાવા પીવાનું ધ્યાન નહીં રાખવાનું. આપણે ઉપાધિ એ જ વાતની થાય કે ભાઈ એની તકલીફ છે એટલે એ વહેલોસર ઘરે આવે, રેગ્યુલર ખાઈ પી લે અને થોડો આરામ કરે ને તો સારું. એ જ ઉપાધિ હોય ને આપણને. ભાઈ જો હાજે હારો હોય ને તો ભલે ને ધોયડા કરે તો ઉપાધિ નહીં, પણ હવે આ કિડની વાળું છે ને એટલે જ આપણને ચિંતા થાય.
અને હવે આપણે એને કહેવાય નહીં ને આ સેવાય નહીં એની જેવું થયું છે. ઉપાધિ એટલી થાય ને. જો મહારાજ આવી ગયા. ક્યાં ગયો તો? પાછા ટાણાહાર ઘર આવવાની નથી ખબર પડતી. એને તો સવારે ઉઠીને એક જ દેવ, એનો દોસ્તાર મહેન્દ્ર, એટલે એની પૂજા કરવા જાય, એની અર્ચના કરવા જાય, ઘરમાં ભલે ને બધા રહી જાય એને મળ્યા વગર. અરે પણ શાંતિ રાખો ને. ઓફિસેથી સીધો ઘરે તો આવ્યો છું, ક્યાંય નથી ગયો. હે ખાલી 5 મિનિટ હું ને મહેન્દ્ર ઉભા રહ્યા, ગલ્લે સોડા પીધી ને એ ઘરે ગયો અને હું અહીંયા આવ્યો. કાંઈ મળ્યો ત્યારથી હું મહેન્દ્ર નું કામ જ્યારે નામ લીધા. તમારી 5 મિનિટ કેટલી કલાકની હોય ને એ મને ખબર છે. હા, ઘડિયાળમાં જતું કેટલો મોડો ઓફિસેથી વહેલો નીકળતો હોઈશ તો એને મળવા હાટું થઈને 2 કલાક તો. પપ્પા હું એમને મળું એમાં તમને લોકોને વાંધો હું છે એ મને કહેશો? હે કઈ પ્રોબ્લેમ હા, છે? પણ હવે ખોટો સમય જ વેડફવાનો ને એની હારે મળીને, તો આ નથી કામ ધંધામાં ધ્યાન આપતો, બરાબર છે? નથી ઘરમાં બહેરીને ક્યાંય લઈ જતો ફરવા. આ વાર તહેવાર હોય તો એને ફરવા લઈ જવાની કે પછી તારા દોસ્તારે ફર્યા કરવાનું? ભાઈ લઈ જ જાઉં છું. ક્યાં નથી તમે તો સાવ ક્યાં ઘરની બહાર ન કાઢતો એવી રીતે વાત કરો છો. લઈ જ જાઉં છું. 2-3 મહિને એક વખત લઈ જા. દર રવિવારે છે ને, અને અઠવાડિયામાં 2-3 વખત જવું પડે. આ ફરવા જાવ પછી પાછું કોઈક સંબંધિત ત્યાં જવું પડે, કથા વાર્તા હોય, કંઈક પ્રસંગ હોય, એમ બધું વ્યવહારિક કામ કરવા પડે બધા. હું બધા પ્રસંગો સાચવું જ છું પપ્પા. હું ક્યાંય ન આવતો એવી રીતે વાત કરો છો. બધે આવું જ જાઉં છું. હા, અમને તો કોઈ દેખાડું નહીં. તમને વાતો કરે છે. મહેન્દ્ર બધા આંખમાં ખૂચે છે જ્યારે તો એની જ વાત લઈને બેઠા હોય. હા તઈ તું એની ને એની આરે હું રખડા કરે છે? આ થોડુંક આ ધંધામાં ધ્યાન દેવાય, ઘરમાં ધ્યાન દેવાય. આ તાર પપ્પા કહે છે ને એ બધું હાસું છે. હો જુઓ મમ્મી મારી વાત સાંભળો. હું છે ને મારા કામમાં ધ્યાન આપું છું, મહેન્દ્ર એના કામમાં ધ્યાન આપે છે. અમે છે ને ફ્રી ટાઈમમાં મળીએ છીએ. અમે બંને કાંઈ રખડું નથી. અમે સારા મિત્રો છીએ અને આજકાલના થોડાથી બાળપણથી છે. તમને ખબર તો છે. એ તો ખબર હશે ને ભાઈ, બાળપણના ભેરુડા છો એમ. તો પછી અને આ તો નિકિતાએ કહેતી હતી કે રાજ મને એમ કે ટાઈમ નથી દેતા ને મારા હારે બેહતા નથી ને મને બહાર નથી લઈ જતા ને એ ફરિયાદ કરતી હતી. હે ભગવાન, આજ જ્યારે હોય ને ત્યારે બિચારા મહેન્દ્રનું નામ જ બાને ચડાવે. એ બિચારો કાંઈ નહીં હો ભાઈ, તને બિચારો લાગતો છે. આ તારો સમય વેડફે છે. અત્યારે તને નહીં ખબર પડે. હા તારે છે ને નોકરીમાં પ્રગતિ કરવાની હોય, થોડી વધારે મહેનત કરે ને તો શેઠિયો હોતા તમને થોડું વધારે વેતન આપે. પણ નહીં, તમારે તો બસ જેટલું થાય છે એટલું કરીને આવતું રહેવાનું સાંજે પડીકું વાળીને. તમને લોકોને ક્યારે નહીં સમજાય. આ દોસ્તીની વ્યાખ્યા તમને ક્યારે નહીં સમજાય પપ્પા. લે અને અમે લોકો તો 24 કલાક રખડતા હોય ને એવી રીતે તમે વાત કરો છો બધા કે હું એની પાછળ ગાંડો થઈ ગયો હોય, ક્યાંય કામ ધંધો ના કરતો હોય. અરે બધું થાય જ છે ને બધું કરીએ જ છીએ. તમારા મગજમાં એક વેમ બેસી ગયો છે. એ કેટલા ટકા થાય છે ને કેવું થાય છે ને મને ખબર છે. કરવા પૂરતું તું કામ કરીશું, બાકી તારો જીવ તો ન્યા જ હોય મહેન્દ્ર પાસે. હા, એ વાત તમે બરાબર કરી. આ આખા દિવસમાં એકવાર એને મળતો નથી ને તો મને ક્યાંય ચેન નથી પડતું. એ વાત રાઈટ છે. તો એમાં હું પછી ખોટું નહીં બોલું. તે લગ્ન એની હારે કર્યા છે કે તારી બાયડી હારે કર્યા છે એ ખબર નથી પડતી. પણ ભાઈડી એટલે તો રાયડું નાખે ને. એ એમ જ કહે છે કે મારી હારે કર્યા છે કે મહેન્દ્ર હારે, સમજાતું નથી. એટલે બાયડીનું એક દી મોઢું ન જોવે ને તો હાલે, પણ મહેન્દ્રનું તો મોઢું એને ઉઠીને જોવું જ આ પડે. તો હગો ભાઈ હોય ને એક ઘરમાં કેમ રહેતા હોય, એક બાપના સંતાન હોય એ રીતે બસ રોજ એને મળવા જોઈ. સારું છે એ આઘો રહે છે. નકર તો તારું તો હાલે ને તો આ ઘરમાં લઈ આવ્યો ને રહેવા માટે. પણ ક્યાંની વાત ક્યાં લઈ જાવ છો તમે? હે તમે લોકોને બીજો કોઈ ટોપિક મળતો જ નથી એની સિવાયનો. જ્યારે હોય એની ભાગવત ખોલીને જ બેઠા હોય છો. પણ તું કામ જ એવું કરશો સવારથી હાથ સુધી છે ને, તારી પાસે બીજો કોઈ વિષય છે કે અમે બીજો વિષય પકડી અરે વાત પપ્પા કરીએ? હું છે ને આખો દિવસ મારા કામમાં જ હોઉં છું. અમે કાંઈ 24 કલાક હાથે નથી રહેતા. તો તમે લોકો આ વાતને સમજતા નથી. એ મનથી તો તું 24 કલાક એની હારે જ રહો છો. તનથી ભલે કદાચ ન રહેતો 1-2 કલાક આગો પાછો. પણ અઠવાડિયામાં 1-2 દિવસ મળવાનું રખાય. આ દરરોજ મળવું ફરજિયાત છે. આ થોડોક વેલો વૈયાવો તો મારી વાત સાંભળી લો તમે. તમારે છે ને મહેન્દ્ર વિરુદ્ધ કે મહેન્દ્ર બાબતો તમારે મને કાંઈ નહીં કહેવાનું. એ મારો મિત્ર છે, હતો અને રહેશે, અને હું એને મળીશ પણ. તમારે છે ને આ બાબત મને નહીં કહેવાનું. પણ મળવાની મર્યાદા હોય. ને 2-5 દિવસે મળો તો હું વાંધો આવી જાય કઈ? મેં મારી મર્યાદા પપ્પા નથી તોડી. તમને લોકોનો વેમ છે, મેં મારી મર્યાદા નથી તોડી. અમને ખબર છે બેને અમારે શું કરવું. અને બીજી વાર છે ને મહેન્દ્ર વિરુદ્ધ કોઈ એક શબ્દ નહીં બોલતા. મારાથી સહન નહીં થાય. હા ભાઈ, આ ઓલે જો બાયડીને કહેતા હોય ને એટલું પેટમાં બળે છે. આ મહેન્દ્રએ તો મને એમ છે ને કંઈક ખવડાવી દીધું લાગે છે. હા, એવું જ દેખાય ને. હવે એને કંઈક હવે એને પોતાની ખબર નથી એટલે છે ને ઓલા મહેન્દ્રની વાહે ગાંડો થઈ ગયો છે. આ પણ જો મહેન્દ્ર હાટુથી આપણી હારે કેવો બોલે છે, નકર ઉષા અવાજે ન કોઈ દી બોલતો. લીમડો
લીમડો છે ને પલાળીને એકદમ પાણીમાં, પછી એને ઉકાળીશ, એનો ઉકાળો બનાવીશ. ક્યાં ગયા છે આજે નથી આવ્યા? બોલો. હું છે પણ આ કા દોડીને આવ્યા? ક્રિકેટ રમવા ગયા હતા? નહીં. તો તમને ના નથી પાડી કે તમારી તબિયત ખરાબ છે, બહાર નહીં જવાનું, આરામ કરવાનો છે. અરે હવે હું મોડું થયું ને એટલે દોડતો આવ્યો. તને ખબર છે ને કે દિવસમાં 2 વાર રાજને ન મળું ને તો મારા મનને ચેન નથી મળતું. તમારી હંધ્યાઈ વાત સાચી, પણ તમને ખબર છે ને આ તમને કઈ બીમારી છે? જીવલેણ બીમારી છે. આ છે ને બહાર ન જોવાય એટલી ખબર પડે છે. નઈને બહાર ગયા ને અચાનક કંઈક થઈ ગયું તો આ ઘરે છે ને આરામ કરે ને એને મળવું હોય ને તો એને અહીં બોલાવી લેવાય. તને ખબર છે કે જ્યાં અમે નાનપણમાં રમતા હતા ને ત્યાં અમે બંને જણા મળવા જઈએ ને તો ત્યાંની છે ને આખી વાઇબ જ અલગ છે, ફિલિંગ જ અલગ છે. જ્યારે અમે ત્યાં મળીએ ને તો અમારું બાળપણ તાજું થઈ જાય છે. પણ બાળપણ તાજું થઈ જાય, હંધ્યાઈ વાત હાસી. તમારે બાળપણ તાજું કરવું હોય તો એને ન બોલાવી લેવાય એમ હું કહું છું. હે વાડામાં જે રમવાની મજા છે ને ત્યાં મળવાની મજા, એવી મજા ઘરે ન આવે. એટલે હજી ત્યાં રમો છો એમ? હા, અમે પકડદાવ રમીએ, દોડીને થાકી જઈએ ને ત્યાં સુધી અમે પેલા હિંચકા ઉપર બેસતા જ નથી, જે અમે નાનપણથી બેસતા આવીએ. ને એક વાત કહું તને, જ્યારે અમે દોડીને થાકી જઈએ ને હિંચકા ઉપર બેસીએ ને પછી અમે બંને મિત્રો છે ને પેટ ભરીને હસીએ. અને જ્યારે એના ચહેરા ઉપર હું સ્માઇલ જોઉં ને તો સાચું કહું જલ્પા, મને આ છે ને મારી બીમારી ભૂલાઈ જાય છે. એ બધી વાત સાચી તમારી, બરાબર. પણ હવેથી હું તમને કહી દઉં છું, તમારે છે ને વધારે પડતું બહાર જવાનું નથી. બસ આ તમારી તબિયતનું ધ્યાન રાખવાનું છે. તું મને દરેક વાત કહીશ ને જલ્પા? પણ હું ના નથી પાડતી, પણ એને અહીંયા બોલાવી દો. હું ક્યાં ના પાડું છું? હા, તમે અહીંયા બેસો, હસી મજાક કરો, તમારા બાળપણની વાતો કરો, હું ક્યાં ના પાડું છું? પણ તમને જવાની ના પાડું છું. સાચી વાત. આ ખબર છે બહારનું વાતાવરણ કેટલું ખરાબ છે? હા, ને તમને છે ને પેલા ઇન્ફેક્શન લાગે, કંઈ પણ થાય ને તો. વાત સાચી છે તારી. ઇન્ફેક્શન મને પહેલા લાગે કારણ કે દવાઓ જ એટલી ચાલુ છે ને આમ પણ દવા પૂરી થવા આવી છે. હા તો લઈ આવશો ને પાછી. અવારનવાર ઓફિસમાં હું ટાઈમ પર જતો નથી ને એટલે પહેલા જેટલો પગાર પણ નથી આવતો. ટેન્શન લ્યો માં, મેં બચત કરી છે પૈસાની દવા માટે. હા, તું કેટલી સમજદાર છે. ખરું કહું ને તો નસીબદાર છું કે તારી જેવી પત્ની મને મળી. બસ વખાણ કરો માં. આમાં જે લખ્યું હોય ને એ જ થવાનું હોય. હા, એટલે ઉપાધિ નહીં કરવાની, ખુશ રહેવાનું. તો છે ને ઓટોમેટિક છે ને બીમારી વહી જાય. જેનો ઈલાજ નથી ને એનો ઈલાજ છે ખુશ રહેવું. ખુશ રહેવાનો ઘણો પ્રયાસ કરું છું જલ્પા, પણ મને ખુશી ત્યારે જ મળે છે જ્યારે હું રાજને મળું. હા પણ મળો, હું ક્યાં ના પાડું છું. એ તો એકદમ સારું કહેવાય તમારા માટે. ઘણી વાર તો શું વિચાર આવે ખબર કે ગયા જન્મમાં મેં કંઈક પાપ કર્યા છે તો એની સજા મને તો મળી, પણ એવું ના હોય. મેં તમને કેટલી વખત સમજાવ્યા છે. હા, આવું નહીં લાંબુ વિચારવાનું. ભલેની સજા મને મળે પણ સાથે સાથે તારે પણ શા માટે આ બધું જોવાનું? જો મને કાંઈ સજા જેવું નથી લાગતું. હો, આ તમારે એવું નહીં વિચારવાનું, મારે એવું નહીં વિચારવાનું. તમારા જીવનમાં બીમારી છે ને એ બીમારીને ભૂલી જવાનું કે તમારા જીવનમાં કોઈ જાતની બીમારી છે જ નહીં. હા, એવી રીતે જીવન જીવવાનું છે, બરાબર? બીમારી નથી એ મને છે ને આજને મળું ને ત્યારે જેવું થાય છે કે મને કાંઈ બીમારી નથી, હું ખુલીને જીવી શકું છું. આ તું કહે છે ને તો હવે એને હું ઘરે બોલાવી લઈશ. બસ ઘરે બોલાવી લેવાનો, ભલે ના આખો દિવસ અહીંયા રહીએ. હા હા, સારું. હા, તો ઉકાળો બનાવ્યો કે નહીં? આજો હા, એ જ કરતી હતી. રીત લેવા આવી હતી. હા, અને બીજી થોડી ઘણી ઝાડવા તું બીજા બી કંઈક નાખે છે, મને તો નામ ઈ બધું તમારે નહીં જોવાનું. ઈ બધું તમને કમ્પ્લીટ કરીને આપું ને એટલે તમારે ખાલી પીએ જ જવાનું. પણ થોડીક ખાંડ નાખજે ને, મારાથી સહન નથી થતું, બહુ કડવું લાગે. આમાં ખાંડ નો આવે. તમારે માથેથી ખાવી હશે ને તો 2 દાણા છે ને કંઈક આપીશ સ્વીટમાં. ખરેખર હું પીવું છું ને જ્યારે તું બનાવે છે એ દવા, સાજું થવું છે ને તો પીવું પડે. હા, સાજું તો થવું છે. અને મારા મિત્ર સાથે છે ને મારે
100 વર્ષની જિંદગી જીવવી છે. હા પણ જીવશો ને, જીવવાનું છે ને, જીવશોય ખરી. હા ને હવે જાઓ, આરામ કરો, જાઓ તમે, જાઓ. હે ભગવાન, આમને જલ્દી સાજા કરી દેજો બસ. એની સામે તો હું મારું દુઃખ વ્યક્ત નથી કરી શકતી, કારણ કે એને દુઃખ ના થાય ને એટલે મારે ન છૂટકે હસતા રહેવું પડે છે ને. આ દવાના પૈસા પણ નથી. મેં કહી તો દીધું કે મેં બચત કરી છે, પણ કઈ વાંધો નહીં, મારું મંગલસૂત્ર હું વેચી નાખીશ અને એની દવા લઈ આવીશ. જો ઈ સાજા થશે ને, મારા જીવનમાં હંમેશને માટે રહેશે ને, તો આ મંગલસૂત્રની શું જરૂર છે? હા, લેટ લતીફી ક્યારે આવશે? બહુ લેટ કર્યું. એલા દોડીને આવ્યો તું? હા, હા, બાઇકમાં પંચર હતું. તું તને બાઇક નો ભમરાળો છે. ગાડી મને ટાણે પંચર પડ્યું તારે. સાચું કહું ને તો આ ગાડી નહીં ગમતું નથી, આપણે બે મિત્ર છે ઈ. એવું છે ને. પણ આ દુનિયાની કોઈ તાકાત તને મળવાથી મને રોકી નહીં શકે હો. બાકી શાંતિ છે ને? એકદમ શાંતિ છે મારા વાલા. પણ આ મોઢું છે ને બહુ કડવું કડવું થઈ ગયું છે. કેમ? આ તારા ભાભી કે તમારી તબિયત આમ હેલ્ધી તાજા મજા રહો ને એટલે ઉકાળા કંઈક બનાવીને પીવડાવે છે બધા. હા છે આ ઓલાની જેમ આ ઓલી તારક મહેતા સિરિયલમાં નથી આપણે આ ઓલી અંજલિ તારક મહેતા અંજલિ ભાભી. તો આમ તો એવું બધું તારે સારું ને, આમ તને આમ બધું કારેલાનું જ્યુસ ને એવું બધું પીવડાવે તારે ફાયદો. તું આમ હેલ્ધી તો રે. એ ગાંડા કેવું કડવું લાગે તને ખબર છે? પણ તું આમ હેલ્ધી રે ને, આમ તાકાત આવી જાય તારામાં. તારક મહેતામાં કેમ તાકાત છે એમ. આપણે ક્યાં જંગે જવું છે, તાકાતની જરૂર પડે. હે, જિંદગી જીવવાની છે શાંતિથી આપણે બેને મળીને. હે, આ થાય એટલું કામ કરવાનું. છોકરા સૈયા થાય તો એને હાંસવીને મોટા કરવાના. પણ આપણી દોસ્તીમાં છે ને કોઈ દી આડો લીટો પડવા નથી દેવાનો. બસ પડશે નહીં, ઈ તું છોડી દે. હું તો ન કહું. હા, એક મારા કામ છે, મારું કામ કરીશ તું? હે બોલ લે. બોલને મારા જીગરજાન. આ કામ હોય ને તારે મારી પરમિશન લેવી પડે. જો તું કહેતો હોય ને મારા વાલા તો કોળિયામાંથી છે ને પ્રાણ કાઢીને આપી દો. એકવાર અજમાવી દો. હું બોલ્યો? ખોલિયામાંથી પ્રાણ કાઢવા સારે? હે? અરે મારી ઉંમરે તને લાગી જાય. આજ બોલ્યો એ બોલ્યો. સારું, નવાની વાત બીજી વાર નહીં બોલતો. નહીં બોલવું હવે, સોરી. હા તો આવું બેન બોલે છે ને, મારું કાળજીઓ કપાઈ જાય છે. અરે તારી પહેલા તો હું મરી જાઉં ને. હા, શું બોલે છે તું? ભાન છે તને? હે, તું બોલી હતી અને મને શિખામણ આપે છે. જવા દે, વાત જ નથી કરી તારી હારે. સોરી યાર. જો તું નારાજ થઈ જઈશ ને તો પછી આજ સોરી યાર. અરે યાર તો આવી વાત નહીં કર. તને ખબર છે ને કે તને કઈ થયું તો હું નહીં જીવી શકું. આજ પછી ક્યારેય મરવાની વાત નહીં કરતો. નહીં કરું, કોઈ દિવસ નહીં કરું. કારણ કે ફક્ત મને જ તારી જરૂર નથી. તું પણ મારા વગર ક્યાં રહી શકે છે? બસ બસ તો કદાચ તું તારા માટે ન જીવે ને તો કઈ નહીં, પણ તારે મારા માટે જીવવું પડશે. હું તને ખબર છે ને આ બધા ઘરમાં કેવી કેવી વાતો કરે છે, છતાં બધાના વિરોધને જઈને
હું આપણી દોસ્તીને કાયમ રાખી રહ્યો છું. સારી રીતે જાણું છું મારા દોસ્ત. આપણી દોસ્તી તારા ઘરમાં બધાને ખટકે છે. આજે મારે તારા ભાભી સાથે વાત થઈ અને કહ્યું કે તમે રાજભાઈ તમારા મિત્ર છે, તમે એને મળવા જાઓ ને એનાથી મને કાંઈ વાંધો નથી, પણ તમે કે બહાર રખડવા વયા જાઓ ને એના કરતાં રાજભાઈને ઘરે બોલાવી લ્યો. આટલો સ્વભાવ સારો છે તારા ભાભીનો કે તમે અહીંયા કલાકોના કલાકો બેસીને વાતો કરો ને તો મને કાંઈ વાંધો નથી. આવો સ્વભાવ છે. તું નસીબદાર છે દોસ્ત, બહુ નસીબદાર કે તારી પત્ની તને સાથ સહકાર આપે છે. પણ મારે તો એનાથી ઉલટું છે યાર. શું કંઈ નહીં. શું ભાભી કઈ કહે છે તને? અરે ના ના, એવું કંઈ નથી. હે છોડે વાત. હા. પણ તું મને એ કે મારે એક તારું કામ છે એ તારે કરવાનું જ છે. હા તો બોલ ને, તું કે એ કામ કરી નાખું. કોઈ દિવસ ના પાડી? અરે તે એવું ખાસ નથી, પણ આ થોડા પૈસાની જરૂર છે. એટલે 5,000 10,000 કેટલાની જરૂર છે? 8,500 રૂપિયા, વધારે નહીં. બસ? બરાબર. એટલે એમાં એવું છે કે ઘરે લાઇટ બિલ ભરવાનું બાકી છે, તો 2 લાઇટ બિલ ભેગા થઈ ગયા છે. થોડું હમણાં એડજસ્ટમેન્ટ નહોતું ને એટલે. કાંઈ વાંધો નહીં. છે તારા પાસે? પૈસા નથી જોતા તારે. તારે ક્યાંય જવાની જરૂર નથી. તને ખબર છે ને કે મારી ઓફિસ લાઇટ બિલ ઓફિસની બાજુમાં જ છે. ખાલી તારું બિલ મને આપી દેજે, બિલ ભરાઈ જશે. અરે યાર, એ તો મને હાવ ભૂલાઈ જ ગયું. સારું, તો તું ભરતો આવજે એટલે મારે ધક્કોય નહીં. હે, 2 કામ થઈ જાય. હા સારું, ચાલ હવે કંઈક નાસ્તો કરવા જઈએ. આ તે છે ને હાઈ વાત કરીને થોડો ઇમોશનલ કરી નાખ્યો હતો. ઇમોશનલ નથી થવું. શું યાર, તું જ્યારે પણ હું તને તારી સાથે મસ્તી કરું છું એવું નથી. ત્યારે તું કમર પકડીને બેસી ક્યારેક જાય ક્યારેક છે. અહીંયા છે ને દુખવા લાગે છે, ખબર નહીં શું થયું છે. આ ઉધરસ આવે છે ને ઘણી વાર એટલે અહીંયા કંઈક આમ હબાકો આવતો ને એવું લાગે, બાકી કંઈ પ્રોબ્લેમ નથી. હા, મને સમજાણું. શું આ તમારે ઉલટું થયું છે ઉલટું? લગ્ન પછી. આ કેમ કે પત્ની પ્રેગ્નેન્ટ થાય, મને લાગે ભાભીએ તને પ્રેગ્નેન્ટ કરી દીધો છે. પ્રેગ્નેન્ટ વાળી એવું કઈ નથી. મારો વાલી તું આ પાગલ છે, ક્યાંથી આવો પોઈન્ટ લઈ આવે છે ખબર નહીં. બેટા આ રાજ તો છે ને એના દોસ્તારથી એટલો બધો અંજાઈ ગયો છે ને, અને એનો બે એકબીજાનો પીછો નથી છોડતા. પણ જો એ બહાર ખાતા હોય પીતા હોય ખબર નથી હોતું, સમય પ્રમાણે રખડતા જ હોય, ખાલી ખાવા એમાં ધ્યાન નહીં આપતા હોય. એટલે તમે છે ને જરાક ધ્યાન આપજો. અને આવે તો હરખું કંઈક ખવડાવવા પીવામાં, અને એને આરામ થાય ને એવું કંઈક કહેજો એને. બાપુજી, ઈ ઘરે મારી પાસે ટકે તો હું કાંઈક એને સમજાવું ને. હે, એને કોઈ દિવસ મને તો સમય આપવો જ નહીં. કામેથી જેવા ફ્રી થાય ને ઈ ઘરે જમવા પછી આવશે, પહેલા જશે મહેન્દ્ર પાસે. હા હું બેટા, અહીંયા ફોન કરીને મરી જાઉં કે ક્યારે આવો છો, હું રાહ જોઉં છું પણ આવે જ નહીં. એટલે કહું બેટા તારી વાત હાસી છે, અમને હંધી ખબર છે, પણ જો તું એને સમજાય ને તો વધારે સારું. આ બીમારીની એને તો કઈ ખબર છે નહીં, એટલે આપણે એને સોખટે ન પડાય. નકરે આપણે કહી કે ભાઈ તને આ બીમારી છે, તું આરામ કર, બહુ દોડમાં. હવે એને કહેવા જાય ને તો એને ખોટું લાગે છે. અને જો કદાચ તારાથી સમજે અને સીધો હરખો હાલે તો ભાઈ ક્યાં ઉપાદી છે. મમ્મી, મારાથી સમજે તો ને. હું મહેન્દ્રનું કાંઈ બોલું ને એટલે મારી યારે માથાકૂટ કરવા માંડે છે. તો માનસો પપ્પા, અમારા 2 માણા વચ્ચે બીજી કોઈ વાતને લઈને બાંધવાનું નથી થતું. ખાલી ને ખાલી મહેન્દ્રની વાતને લઈને થાય. હા ભાઈ, અમારે કઈ નથી બોલું થતું. જો મેં એને કીધું રાજે તો એ મને અમને 2ને રાયડું નાખવા માંડ્યો કે મહેન્દ્રનું નામ તમારે નહીં લેવાનું, કેમ કે એ મારો દોસ્તાર છે રહે, અને હું એને મળવાનું જ છું. એ મહેન્દ્રની બાબતમાં એને કઈ છે કહેવાય એમ નથી, પણ આપણે છે ને જાણવી જોઈએ. તમને ખબર છે કે એને એક જ કિડની છે, બરાબર? અને વધારે પડતો શ્રમ પડે ને તો પાછું એમાં નુકસાન થાય. પાણી ન પીવે ટાઈમે, ખાઈ પી નહીં, આરામ ન કરે
તો એને તકલીફ ઊભી થાય અને આપણે એની ચિંતા છે. હવે ઈ તો ઓલા મહેન્દ્રને ક્યાંથી ખબર હોય, એને કેવી તો પછી તરત એને કહી દે એટલે આપણે એને કહેતા નથી. એ બધી વાત સાચી. હજી હમણાં 2-3 દિવસ પહેલા જ એને ખબર નહીં મહેન્દ્રને મળીને આવ્યા હશે, ઉધરસ સુઈ પડી અને મેંડું તું પડખામાં દુખવા. પછી હું તો બીજું શું કહું, એને તો મારે કાંઈ કહેવાય નહીં. મેં કીધું કે તમે દવા લઈ આવજો ને, એવું હોય ને તો મને ભેગી લેતા જજો. આમાં પપ્પા ક્યારેક છે ને વધી જશે ને તો આપણને ખબર નહીં પડે. મહેન્દ્રનો પીછો જ છોડતો, હવે કેમ પીછોનો છોડાવવો નહીં કઈ ખબર પડતી નથી. બે દોસ્તારો વચ્ચે એટલી બધી આમ ગાઢ દોસ્તી છે ને કે બસ એકબીજાના વગર તો એને જોયા વગર હાલે નહીં લે. સવાર પડે ને એકાદ બે વખત એને મળવું જ પડે. અને પાછું 5 મિનિટની જગ્યાએ 2 કલાક બેઠા હોય, આપણને કે 5 મિનિટ, એને ખબર નથી રહેતો, વહેતો નથી રહેતો કે 5 મિનિટની જગ્યાએ 2 કલાક નીકળી ગયા. એટલે તો એને દોસ્તાના યારાના છે બધા. પપ્પા આમાં છે ને સાચું કહું ને તો વાંક તમારો જ છે. તમે નાનપણથી જ જો એને રોકીને રાખ્યા હોત ને તો આજે એટલી બધી વાત જ આગળ ન વધે. ભાઈ મેં તો કેટલા અખતરા કર્યા એને દૂર રાખવાના. ઓલો હાવ શરમ વગરનો એ દોડીને આવે, રાત છે અને હું પાછો બહાર હોઉં ને થઈ જ આવે. અને આને એટલું જોતું હોય, હા 2 જણા નીકળી જાય અને બહાર. મને તો હારે જ નહીં કે ઘરે આવ્યો હોય ને આપણે કઈ ન જાવ તો ધોડીને 2 બારા વયા જાય. આપણે એને કહેતા રહીને તો એ ક્યાંના ક્યાંય પૂગી જાય. અને જો બેટા એ નાનપણથી એને આ તકલીફ હતી ને એટલે પાછું અમારાથી વધારે એને કહેવાતું નહીં, તો એને દોલ દપાટ કરાય અને પાછો રોવા માંડે ને હિચકે ચડે તો પાછો દુખવા માંડે. અમારે ક્યાં લઈ જવું એને? એટલે બાપુજી એની યાર છે ને વધારે મગજમારી નથી કરતી. આમાં થાય કેવું કે મેં 2 માણાની મગજમારીમાં છે ને એક તો એના બીમારી. હવે મહેન્દ્ર પાછળ મારાથી મગજમારી થતી હોય ને એટલી હું કરું, પછી વધારે કહું ને એને કંઈક એક કરતા 2 થાય તો ખોટું મારે તો મારો ધણી જાય ને. હા બેટા એ તારી વાત સાચી છે. અને નાનપણથી એવી તકલીફ લઈને આવ્યો છે દીકરો. હવે ડોક્ટરોને બધાને બતાવી છે બરાબર, આમાં કાંઈ સુધારો વધારો થઈ શકતો નથી. હવે એને એક કિડની છે ને તો ધ્યાન રાખવાનું અને પૂરી કાળજી લેવાની તમારે બધાએ, આવું ડોક્ટર કીધા હોય. અને હા દવા તો એ લે છે ને? હા દવા તો સમયસર લે છે. મને રોજ એમ કે તું મને રોજ છે ની દવા પાસ. એ અમને કહેવાનું, એમ નહીં કહેવાનું કે ભાઈ તમે આ થાકીને આવો છો ને એટલે આનાથી આરામ થઈ જાય અને સરસ મજાને તમને ઊંઘ આવીએ ને એટલે આ તમને દવા પાઉં છું. પછી હું શું કરું ખબર પપ્પા, એ મને ક્યારેક એમ કે ને કે મને પડખામાં દુખે છે, આમ તેમ તઈ જ હાથમાં દવા દઉં, બાકી તો છે ને સાંજે દૂધ પીવે ને દૂધમાં દવા નાખ દઉં. હા તો તે બહુ સારું કામ કર્યું. નહીં તો મારે રોજ એને જવાબ દેવા પડે. પૂછીને છે ને અને એનું પૂછવાનું પછી એટલું લાંબુ હાલે ને કે જો એને સંતોષ ન થાય તો 10 વખત પૂછે. અને કઈક તો છે ને મને એવી બીક લાગે છે આ આપણે ગુસ્સામાં છે ને બોલાય ન જાય ને તો સારું. મારે બહુ આમ યાદ કરીને એને ખીજાવું તો ખીજાવવું પડે છે. ના ના એવું તો નહીં થાય. બસ ખાલી છે ને એ મહેન્દ્રથી છેટાડીએ ને તો ઘણું. નથી ઘરમાં કાંઈ ધ્યાન દેતા કે નથી કાંઈ. એક કિમિયો કરવો પડશે. હવે આને આપણે બીજો ધંધો રોજગાર નથી કે હાલો એને પરગામ મોકલી આપી હે. અને કંઈક બેઠો ધંધો કરે એવું કઈ નથી. એવી કઈક એને નોકરી ગોતી દો ને કે બેઠો આખો દી ને કામ કર્યા કરે. એનું નહીં પપ્પા, થાતું હોય ને તો મહેન્દ્રને જ અહીંથી છેટો મોકલો. આ કંઈક કરવી તો ખરો, કંઈક તો કરવું પડશે ને. નકર આ છોકરાને છે ને એ બસ એમાં ને એમાં રાખશે એમ રખડવા માટે, હરવા ફરવા. હાલો ઊભા થાવ, આ ઉકાળો પી લ્યો. આ ચાવી આમ કાઢતા હોય તો આ લાગતી નથી ચાવી, ભૂલાઈ જાય. આજ વધારે હરખું ન હોય એવું નથી લાગતું? એવું જ લાગે છે. હે એ નથી પીવા જ રવા પીવું દેની. આમ જો હવે આ ધીમે ધીમે છે ને જો સારું થતું જાય છે ને ઉકાળો તો પીવો પડે. હમણાં વચ્ચે આ તમે દવાના નાટક કર્યા છે ને એટલે જ આ વધારે તબિયત ખરાબ થઈ છે. રવા દેની મને યાર અંદર જાય ને પછી મજા નથી આવતી, આખો દિવસ ખરાબ થઈ જાય છે મારો. જુઓ મને ખબર છે આ કડવું રોજ પીને છે ને થાકી જવાય, પણ પીવું તો પડશે ને, એમાં તો નહીં ચાલે. ચાલશે કયો જોઈએ તો હું મૂકી દઉં. ટેબ્લેટ તો પીવું છું અને સારું છે પતી ગઈ તો. ટેબ્લેટ પીવી તો નહીં યાર, નથી મજા આવતી. પણ દેશી દવાઈ કરવી પડે. હા આ બધી હારે દવા કરીએ તો ક્યાંક ને ક્યાંક આપણને લાભ થાય છે કે નહીં? હે આલ્યો પી લ્યો જોઈએ, થોડુંક જ છે, આખો ગ્લાસ નથી પીરો. હા શું થાય છે? તમને કેટલી વખત કીધું કે બહાર તમે છે ને રખડવા જવાનું રહેવા દો. તબિયત છે ને હમણાં વધારે બગડી ગયું એવું લાગે છે.
ચાલ્યા કરે હવે લાવ. નસીબમાં લખ્યું હોય ને એમ થાય, પછી જિંદગી પાછળ રોયા ન કરવા. જો દવા લેવાનો ટાઈમ થઈ ગયો છે હો. કાંઈ વાંધો નહીં, જવાનું છે પતી ગઈ, નથી જવું દવા. શું પતી ગઈ? તો પૈસા હોય નહીં ને ક્યાં દોડ દોડ કરવું હવે. પૈસા છે હ પૈસા છે. આપણે આ ઓલું મંગળસૂત્ર વેચ્યું હતું ને એના હજી 9,000 રૂપિયા પડ્યા છે, એટલે એની દવા આવી જશે, એટલે ઉપાધિ કરવાની જરૂર નથી. સાચું કહું ને તો આ દુનિયામાં સૌથી બદનસીબ તું જ હોય છે કે જેનો ઘરવાળો જીવે છે છતાં પણ ગળામાં મંગળસૂત્ર નથી. કેવું બોલો છો તમે? આ તમે સાજા સારા થઈ જાઓ ને તમે મારી પાસે રહો ને તો એ મંગળસૂત્રથી ને વિશેષ ગણાય. એ ખબર પડે છે? આ મંગળસૂત્ર તો એ ડોકમાં પડ્યું રહીએ. આ તું આવું બોલે છે ને, સારી રીતે જાણું છું મારું મન રાખવા બોલે છે, પણ કઈ મન રાખવા નથી બોલતી. તમારે છે ને કોઈ જાતની ઉપાધિ કરવાની નથી, બરાબર? જો આ બાર હવેથી છે ને ઓછું કરી નાખો, ટાઈમે દવા પીતા જાઓ, ટાઈમે વ્યવસ્થિત જમતા જાઓ, એટલે હમણાં જલ્દી સાજા થઈ જાઓ તમે. સાજો થવું હોય તો થઈશું, બહુ ચિંતા ન કર. બાકી જો બહાર જવાની વાત રહી ને તો હું ક્યાંય બીજે રખડવા નથી જતો, તને ખબર છે ને. મને ખબર છે કે તમે છે ને રાજભાઈ પાસે જો છો. મેં તમને નાની પહેલાંય કીધું હતું કે એવું હોય તો રાજભાઈને ઘરે બોલાવી લ્યો અને તમે ઘરે રમો, તમારી વાતું ચીતું કરો, જે કાંઈ હોય. એ બિચારાને ખબર નહીં, નોકરી પરથી ટાઈમ મળતો હોય તો ને માંડ નોકરીએથી ટાઈમ મળે, ઘરે ન આવે એટલે રસ્તામાં અમે મળી લઈએ. આ જો તમારું મોઢું હમણાં કેવું થઈ ગયું છે ખબર છે? હે હવે આપણે દવા લેવા જવાનું છે. પૈસા નથી ને કહું છું કે 9,000 રૂપિયા પડ્યા છે કબાટમાં. તો એનું કરિયાણું ભરાવી લે ને, આ મહિનાનું થઈ જાય ને. કરિયાણું બધું પડ્યું છે. એ હું કરી લઈશ બધું, એ તમારે ઉપાધિ નથી કરવાની જરાય. હવે છોડ ને બધું નહીં લઈએ તો ચાલશે? નહીં ચાલે. આજે તારીખ છે, દવા લેવા જવું જ પડશે, એમાં હાલશે જ નહીં. આ વાત હું તમારી નહીં માનું, બાકી હું બધી વાત માનીશ તમારી. આ વાત નહીં માનું. ઠીક છે, લઈ આવીશ. બસ ક્યાં મૂક્યા છે પૈસા? કબાટમાં. સારું, હું લઈ લઉં. લેવાશે ને એટલું કે લેતી આવું? લઈ લઈશ. હા તો વાંધો નહીં. અને મળતા હું રાજને મળતો જાઉં પહેલાં, પછી દવાખાને જાય છું. તે દવાખાને હું પહેરી નહીં આવું, તમે એકલા જાઓ? હા, એકલો જાય છે એવું લાગે ને તો હું રાજને કહી દઈશ, એ આવશે. રાજને તમે હું રાજને એને ભેળો લેતો જાય એમ. હા રાજભાઈ આવશે ને ભેગા? હા હા, એ આવે જ ને, મારો મિત્ર છે તો નાનપણનો. એમ કરો ને તમે હું અને રાજભાઈ જઈએ આપણે. તારે શું હોય, ઘરના કામ હોય કરીને હું જઈ આવીશ. હવે જોની ગાડી છે ને મારી પાસે, હું બે પણ ભલે ને ગાડી જો લઈ ગાડી ધ્યાન રાખવું પડે, રસ્તામાં કઈ પડ્યા એકરા તો અમારે રાજભાઈ નું હોવ તો ફેર પડે ને. આવીશ. હવે એ લાવી લે ગાડી, હવે તો હું કામ ચિંતા કરશો, પૈસા છે ને એટલું બધું. પાકું ને રાજભાઈ તમે કીધું છે? હા હા કીધું છે. તો કઈ વાંધો નહીં. અને જો કબાટમાં પડ્યા છે હો, ધ્યાન રાખજો હાલવામાં. હા મને સમજાતું નથી કાંઈ. આ એમ કે છે કે હું રાજભાઈને લેતો જાય, તો રાજભાઈ તો મહેન્દ્રના જીગરી જાન દોસ્તાર છે, તો એ કેમ આનું ધ્યાન નહીં રાખતા હોય? રોજ સાથે રમે છે, જાય છે, નાનપણની વાતો કરે છે. સમજાતું નથી. મારે રાજભાઈને એક વખત તો મળવું જ જોશે. અને દિવસે ને દિવસે તબિયત ખરાબ થતી જાય છે, તો એને ખબર હશે કે નહીં હોય? ખબર તો હોય જ ને. હા, એનો પાકો દોસ્તાર થાય છે. હા, વાત કરી હોય તો ધ્યાન કેમ નહીં આપતા હોય? તો એને ત્યાં થોડાક રોજ બોલાવે. આજે મારે રાજભાઈને છે ને મળીને અને કહી જ દેવું છે કે તમે છે ને ઘરે આવતા જાજો. આ તમારા ભાઈને ત્યાં ન બોલાવતા. આ બહારનું વાતાવરણ છે ને બહુ ખરાબ છે ને, તબિયત બગડતી જાય છે. રાજભાઈ! હા બોલો ને ભાભી, કઈ કામ હતું? હા અને તમે પેલા મને એ કહો, આ મહેન્દ્ર ક્યાં છે? આ કેટલા દિવસથી મને મળ્યો જ નથી. ક્યાં જાય છે, શું કરે છે? એની તો તબિયત ખરાબ છે એટલે ઘરે આરામ કરે છે. બાકી તો તમને મળવા આવતા જ ને. હમણાં થોડીક વધારે તબિયત ખરાબ છે.
બાકી એની તબિયત તો તબિયત ખરાબ છે એની? શું થયું એને? હે પણ મને તો ક્યારેય વાતે નથી કરી કે એની તબિયત ખરાબ છે. પણ ફોન તો કરાય કે નહીં મને કે ભાઈ મારી તબિયત ખરાબ છે તો હું આવું? હા, છેલ્લા અઠવાડિયાથી મળતો નથી અને ફોન કરું તો ફોન કાપી નાખે છે. તબિયત એની અઠવાડિયાથી ખરાબ નથી. તબિયત તો એને 1.5-2 વર્ષ થઈ ગયું છે. 1.5-2 વર્ષ થઈ ગયું છે? પણ એને એવું તે શું થયું છે કે 1.5-2 વર્ષથી બીમાર છે અને આજ સુધી એણે મને ક્યારે વાત પણ નથી કરી? એટલે તમને ખબર જ નથી? તમે એના જીગર જાન દોસ્ત છો અને તમને ખબર નથી? અરે પણ ભાભી, શું મને ખબર નથી? હે, મને ક્યાંથી ખબર હોય? કે નહીં તો. અને 1.5-2 વર્ષથી એની તબિયત બરાબર નથી, મને કંઈ સમજાતું નથી. તો તમે કેવા દોસ્તાર છો એના? જો એક પાકો તમારો મિત્ર છે, તમારા વગર ચાલતું નથી, તમને એના વગર નથી ચાલતું અને એની તબિયત ખરાબ છે અને તમને ખબર નથી? છેલ્લા 1.5-2 વર્ષથી બીમાર છે. ભાભી, મને કંઈ સમજાતું નથી કે તમે શું કહેવા માંગો છો. એને થયું છે શું? હે, ક્યાંથી સમજો? હા, મને લાગે તમે એના છે ને પાકા મિત્ર નહીં હો. હા, 1.5 વર્ષથી બીમારી છે. હા, 1.5 વર્ષની અંદર તો અમારું ઘર વેચાઈ ગયું, મકાન વેચાઈ ગયા, મારા દાગીના વેચાઈ ગયા. આ એક છેલ્લું મંગળસૂત્ર હતું ને, પૈસા નહોતા અમારી પાસે, એ મંગળસૂત્ર પણ વેચી નાખ્યું અને એના છેલ્લા 9,000 રૂપિયા વધ્યા હતા, એને મેં દવા લેવા આપ્યા તો એ દવા લઈને પણ નથી આવ્યા. આટલું બધું થઈ ગયું અને તમને ખબર નથી? તમે તો કેવા માણસ છો? હા, ધિક્કાર છે તમારી દોસ્તી ઉપર. સાચું કહું ને ભાભી, તો મને આ વાતની કંઈ ખબર જ નથી. તમને ખબર નથી? હા, શક્ય જ નથી કે તમને ખબર ના હોય. અરે પણ ભાભી, એણે મને ક્યારે વાત જ નથી કરી આ રીતની. પણ એવું તો એને શું થયું છે કે એને આટલો બધો તેની પાછળ ખર્ચો કર્યો તમે લોકોએ? ખર્ચો મારાથી બોલાય તો નહીં, પણ તમે આજે પૂછ્યું છે ને તો કહું છું. મને ખબર નથી કે એનું આયુષ્ય કેટલું છે. ભગવાન કરે ને એનું લાંબુ આયુષ્ય રહે. ભાભી, શું બોલો છો? એનું ભાન છે તમને? મને ભાન છે, તમને ખબર નથી. ડોક્ટરે કીધું છે કે જીવલેણ બીમારી છે ને. જીવલેણ બીમારી? મહેન્દ્રને જીવલેણ બીમારી? અને એણે મને વાતે ના કરી? અને તમે કોઈ દિવસ એને પૂછ્યું પણ નહીં? હા, તમને મળવા આવતા હતા, તમે રોજ આખો દિવસ સાથે હો, મને ત્યાં સુધી કહીને જાય છે કે જલ્પા હું રાજ પાસે હોઉં ને તો એના મોઢા ઉપર સ્માઈલ આવે ને મને થોડુંક બીમારીમાં રાહત થાય છે, એટલે હું રાજને મળવા જાઉં છું. હું ઘરમાં આખો દિવસ પડ્યો મને કંઈક ને કંઈક વિચાર આવે છે, ત્યાં સુધી તો એ મારી સાથે વાત કરે છે અને તમને ખબર નથી. તમે દોસ્તીની પરીક્ષામાં તમે નાપાસ થયા છો. તમે તમારા એક દોસ્તના ચહેરાને તમે ઓળખી ન શક્યા. તમારી દોસ્તી ઉપર કલંક છે, કલંક. જે માણસ આખો દિવસ તમારી સાથે હોય, રાત ને દિવસ, તમે માણસને ન ઓળખી શક્યા. મારાથી વધારે તો એ તમારી પાસે રહે છે, છતાંય પણ બહુ મોડું થઈ ગયું છે. હવે ઘણો સમય વીતી ગયો છે. આ રાજને કેટલી વખત નાક વાઢ્યું કે તું તારા દોસ્તારને મળવામાં અને એમાં સમય બગાડમાં, પણ એને સમજવું જ નથી. લે એકની એક વાત એને કેટલી વખત કહેવાની, હવે તો આપણે થાકી ગયા છીએ. બાપુજી, હવે છે ને એને કહેવાનું જ રહેવા દે. હું તો એમ જ કહું છું, એને મહેન્દ્રભાઈ સિવાય કોઈ દેખાતું જ નથી. જ્યારે હોય ત્યારે બસ
હવે પછી બોલતા નહીં નકર એનું મગજ ચાહે. હા એ તો બેનું જ લાગે છે. જો પપ્પા મને પૈસાની જરૂર છે, મને પૈસા આપો ને. તારે વળી પૈસાની શું જરૂર પડી હે? અને એવું તો કેવું કામ છે કે મને ન ખબર હોય મારી વાત તારે- સાંભળો, મારી વાત સાંભળો. મારે મહેન્દ્રને દવાખાને લઈને જવું, એની તબિયત બહુ ખરાબ છે પપ્પા. પણ મહેન્દ્રને દવાખાને લઈ જવાનું હોય તો આપણી પાસે ક્યાં વધારાના પૈસા છે હે? એવી કમાણી છે તારી કમાણી કે આપણી પાસે બચત વધી હોય. પણ આમ જો મહેન્દ્રને તો છે ને 1 રૂપિયા દેવા નથી થતો હો. એ ભલે માંદો રહ્યો. અરે મમ્મી તમે સમજતા નથી. આજે જ મને વાતની જાણ થઈ કે એને કોઈ જીવલેણ બીમારી છે અને એનું ઓપરેશન કરવું બહુ જરૂરી છે. તે પણ એ તો સરકારી દવાખાનામાં લઈ જાવ એટલે અરે પપ્પા કેવી વાત કરો છો તમે? સરકારી દવાખાને લઈ જઈએ એનો વાંધો નથી, પણ પૈસા તો જોઈએ ને. જો પપ્પા ભાભી મળ્યા હતા, એને કીધું કે એની પાસે જાજો સમય નથી. એ સમય જતો રહીને પપ્પા, પેલા મારે એનો ઈલાજ કરાવો. અને એને આજ સુધી મને વાત પણ ના કરી પપ્પા. બોલો પણ તમે શું કામ આટલી બધી ચિંતા કરો છો? સાહેબ- એને મા બાપ કુટુંબ છે આગળ પાછળ, એને એના દીકરાની પૈડી છે, ઈ કરી લેશે હો. અને જો ભાઈ દોસ્તારી વસ્તુ અલગ છે અને હાજા માંદા થાય ને તો આપણે હાલો સેવા કરવી, આવન જાવન કરવી, ટિફિન બિફિન પુગાડવી, પણ તું ખર્ચો કરવાની કેવી વાત? આપણી પાસે બાપ વધારાના પૈસા હોય તો આપીએ ને આપણે વાત કરે. આપણે એમ માંડ આપણું ઘર હકાવતા હોય એમાંથી એને ક્યાંથી પૈસા દે? જો પપ્પા એવું હોય તો કંઈક બહારથી લઈ લઈએ વ્યાજ, પછી આપણે ચૂકવી દઈશું ને ધીમે ધીમે. કમાઈને હું ચૂકવી દઈશ બધા આ પૈસા. તારો ટૂંકો પગાર એમાં કેમ ચૂકવીશું? મારાથી કામ થાય છે ટાણે વાત પપ્પા, કરશું. એ બધું તમે મારા ઉપર છોડી દો, મારા ઉપર ભરોસો કરો. હું પૈસા ચૂકવી દઈશ બધા. અને કેટલા રૂપિયા જોઈએ? 1000, 2000, 5000 કેટલા જોઈએ? ના પપ્પા, તો પછી ડોક્ટરે 10 લાખ રૂપિયાના ખર્ચાનું કીધું, એવું ભાભીએ મને કીધું. કેટલા? 10 લાખ. અને ઈ 10 લાખ તમે ચૂકવશો એમ? આપણે વાહે સંતાન કરવાના કે નથી કરવાના? અરે એ બધું પછી થઈ જશે ને, પણ તું એની અત્યારે જે પ્રોબ્લેમ આવ્યો છે એનું સોલ્યુશન લાવવાનું કર ને. તો પણ એનું સોલ્યુશન એના ઘરના લઈ આવશે. એની વાહે બાયડી હે તો બાયડી કાંઈ પિયર માં જ નથી લઈ આવતી. આ તમને કાલ સવારે કઈ તકલીફ પડી હોય તો બાપુજીની ફરજ આવે, બાની ફરજ આવે, મારી ફરજ આવે. પૈસા ન હોય ને તો અમે ગમે ત્યાં ભેગા કરી. અરે પણ એનું ઘર નથી પહોંચતું તો શું કરવાનું? તો આપણું નથી પહોંચતું અને એમાં પાછા 10 લાખ નો ખાડો. જો બાપુજી તારી તબિયત હાથ નથી રહેતી, તું તારી દવા હરખી લેતો નહીં હોય અરે પાછો. પણ એ તો વાતાવરણ ખરાબ છે એટલે મને બાકી કઈ નથી થયું. મને શું થવાનું? હું કઈ મરી નથી જવાનો. પણ જો મહેન્દ્રનો ઈલાજ નહીં થાય ને તોય હા છે ને મહેન્દ્ર ભલે મરતો હોય ને તો મરી જાય. મમ્મી! તો પડાવજો જાય. હું બોલો છો તમને ભાન છે એનું? હા પણ તું એટલો બધો ઉકળશો હું કામ એમાં? પણ પપ્પા તમે સમજતા નથી. એની પાસે અરે સમજતો તું નથી. તને એક તો પપ્પા કેટલો સમજાવે. એની પાસે જાજો સમય નથી પપ્પા. રાજ, સમય દુનિયામાં કોઈ પાસે ન હોય. તમે લોકો પપ્પા તમે મને પૈસા આપો છો કે નહીં ખાલી કહો. અરે આપણે ભાડાના મકાનમાં રહેવી છે હે? હજી તો ઘરના મકાન બાકી છે ને આવડી મોટી રકમ છે ને હું કોઈ ગામ પાસેથી માંગી ન આગું. એ આપણી હેસિયત જ નથી આવડી મોટી રકમ માંગવાની કોઈની પાસે. 10 લાખ કઈ નાની કોની રકમ કહેવાય? આ તો જરાક વિચાર તો કર. અને આટલું બધું છે ને દોસ્તીમાં આંધળું ન બની જવાય કે આગળ પાછળ કોઈનો વિચાર ન કરો. મા બાપનો, બાયડી છોકરાઓનો. કાલ સવારે આ દેણું થશે, ભરશે કોણ? ઈ મહેન્દ્ર ભરવા આવશે. અરે હું ભરી દઈશ ને. આ તો ઈ તમે કમાઈને જ ભરશો ને. આ તો આ હારું લ્યો, ઘરના છોકરા ઘાંટી ચાટે અને ગૌશાળે જઈને તમારે નીર નાખવી. કેવાતું કાઈ નથી. મહેન્દ્રનું કાંઈક તમે કયો ને એટલે એને ગમતું નથી. અને એમાં પાછા બીમાર પડ્યો એટલે એને તો બસ એના સિવાય કઈ દેખાય જ નહીં એની બીમારી સિવાય. ઓલો જમવા આવતો તો ને ઘરે, હવે તો ઈ નહીં આવે મને એવું લાગે છે. એમને કે પોતે મહેનત કરે છે તો આપણું ભવિષ્યનું આપણે કંઈક કરવી હે? બાપુજી આનું છે ને તમે રાજનું ધ્યાન રાખજો. મને છે ને બહુ બીક લાગે છે આ ગાંડા થઈ જશે મહેન્દ્રની પાછળ. હવે ક્યાંક આનો રસ્તો કાઢ્યો આપણે.
મહેન્દ્ર, મહેન્દ્ર, હે ભગવાન, તે આ શું કર્યું? શું કર્યું તે? શું કર્યું? ભગવાન, તું 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 મારો જીવ લઈ લે, પણ મારા મહેન્દ્રને નહીં લઈ જા. હું એના વગર નહીં જીવી શકું, નહીં જીવી શકું. તારે બીમારી દેવી હતી તો મને દઈ દે, મને દઈ દે ને. એને શું કામ આપી તે? એને શું કામ આપી? મહેન્દ્ર, તે પણ મને વાત ન કરી. અંધારામાં રાખ્યો ને મને છેલ્લા 2 વર્ષથી તું બીમાર હતો અને મને 4 સુદ્ધા ના આવવા દીધી. શું કામ તે આવું કર્યું? શું કામ તે મને વાત ન કરી? શું કામ? તે બધી વાત મારાથી છુપાવી. અને તારી પાસે પૈસા નહોતા તો મારું લાઇટ બિલ ભરવાના પૈસા તે શું કામ ભર્યા? તારી દવાના પૈસા હતા એ, તારી દવાના પૈસા હતા એ. નહીં, તને કઈ નહીં થવા દો, તને કઈ નહીં થવા દો મારા દોસ્ત. હું તને કઈ નહીં થવા દો. તારા માટે હું આખી દુનિયા સાથે લડી લે, પણ તને કઈ નહીં થવા દો. તને કઈ નહીં થવા દો, કઈ નહીં થવા દો મારા દોસ્ત, તને કઈ નહીં થવા દો. તું છે મને શું કામ વાત ના કરી? શું કામ વાત ના કરી? નહીં, મારા મહેન્દ્રને કઈ નહીં થાય, કઈ નહીં થાય, કઈ નહીં થાય, કઈ નહીં થાય. હું કોઈ પણ ગાળે એને કઈ નહીં થવા દો, કઈ નહીં થવા દો. હું પૈસાનો બંદોબસ્ત કરીશ, ગમે ત્યાંથી કરીશ, એનું ઓપરેશન કરાવી. એને કઈ નહીં થવા દો. હવે મારી પાસે એક રસ્તો બચ્યો છે, એક જ રસ્તો. આપણા શહેરની મેરેથોન દોડીશ, મારા મિત્ર માટે દોડીશ અને જીતીશ પણ. અને એની દવા પણ કરાવીશ, એનું ઓપરેશન પણ કરાવીશ. હાલો રમણભાઈ, હું આ શહેરની મેરેથોનમાં ભાગ લેવા માંગુ છું. શું? હું ભાગ નહીં લઈ શકું? પણ કેમ?
મારા પપ્પાએ ના પાડી છે. શું કામ ના પાડી છે પણ એને? જો તમે મારી પપ્પાની વાત ના સાંભળો. હા, એને તમને કહેવાની ના પાડી છે તો ભલે પાડી. મેરેથોનમાં મારું નામ લખો, હું એમાં ભાગ લઈશ અને દોડીશ અને જીતીશ પણ. જીતીશ પણ. હું મારા મહેન્દ્ર માટે કંઈ પણ કરીશ, કંઈ પણ કરીશ. પણ એને કઈ નહીં થવા દો, કઈ નહીં થવા દો. હે મહેન્દ્ર, હે મહેન્દ્ર, તને કઈ નહીં થાય. હું જેવું છું ને, તને કઈ નહીં થવા દો, કઈ નહીં થવા દો તને, કઈ નહીં થવા દો તને, કઈ નહીં થવા દો તને, કઈ નહીં થાય, કઈ નહીં થાય તને મારા દોસ્ત, કઈ નહીં થાય તને, કઈ નહીં થાય. તમને કીધું તું કે આ 9,000 રૂપિયા છે ને મેં તમને દવા લેવા આપ્યા હતા, તોય તમે દવા લઈને નથી આવ્યા. હવે મારી ઓફિસે ચેકની જરૂર હતી ને તમને આપી દીધા. જરૂર આપણે હતી, નહોતી જરૂર? હા, એને શેની જરૂર હતી? ગરીબ માણસ છે બિચારો, એને ઘરે ખાવાના નહોતા ને તો મેં કીધું લે લઈ જા. હે ભગવાન, આપણે તો પૈસા વાળા આવીશું કા? અરે પણ કોકની મદદ કરીને તો ભગવાન આપણી એ મદદ કરે. દવા આપી દે 2-5 દીમાં. શું 2-5 દીમાં 2-5 દીમાં તમે દવા નો પીઓ ને તો આ કેટલું ઉથલો મારે એ ખબર પડે છે? માને જે રિકવરી આવે ને તેમાંથી ડબલ પાછો ઉથલો મારે. એ થાય મને. પિયુષભાઈ, મહેન્દ્રભાઈ, હા તમારો મિત્ર રાજ હા એ હતો ને? હા, શું બોલે છે તું? મારો મિત્ર હતો નહીં, મારો મિત્ર રાજ છે અને હંમેશા રહેશે. એની ડેડ બોડી, એની બોડી ડેડ બોડી એના ઘરે પડી છે અને એના મમ્મી પપ્પાને બધા ત્યાં ભેગા થઈ ગયા. હા, શું બોલે છે? એનું ભાન છે તને? અરે હું સાચું કહું છું રાજ. જુઓ તમે, આમ જુઓ, અત્યારે હાલો આપણે ત્યાં જઈએ. હે ભગવાન, હાલો તમે. જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી રાજને તો કઈ નહીં થવા દો. પણ ઊભા તો રહ્યો. રાજ, રાજ, હવે રાજ રાજ કરતો હું આવ્યો છો. એ મારા દીકરાનો જીવ લીધો, એ તારા લીધે જીવ ગયો મારા દીકરાનો. આખી જિંદગી સમજાવતા રહ્યા અમે કે મહેન્દ્રથી જેટાર્યો. આજ મારા ધણીનો જીવ ગયો એનું કારણ જ તમે છો. આ મારા દીકરાનો જીવ લીધો ને તે તને નિરાશ થઈ એ ના પાડતી હતી. હું નહોતો જાણતો કે મારી દોસ્તિયાનો જીવ લઈ લેશે. એ તને તો ખબર નહીં હોય એનો જીવ કેમ ગયો. એ તને હાજો કરવાનું થઈને એને અમારી પાસે રૂપિયા માંગ્યા હતા, પણ અમારી ક્યાં ક્ષમતા હતી? તેણે છે ને આ શહેરમાં મેરેથોન ની દોડ હતી એમાં ભાગ લીધો. એટલે જો એ મારા દીકરાને છે ને એક જ કિડની હતી. અમે એને નાનપણથી છુપાવ્યું હતું આ વાત, અને અમે એને નહોતા કહેતા, કારણ કે જેને ખબર પડે ને તો એને આઘાત લાગે, એને વહમું લાગે, એટલે મેં એને નહોતું કીધું. પણ આ તારો જીવ બચાવવાનું થઈને મારા દીકરાએ એના પોતાની પરવા ન કરતા પોતાનો જીવ આપી દીધો તારા લીધે. આપણે તો કોઈ દિવસ રાજભાઈ કીધું જ નહોતું. પણ એને ખુદને નહોતી ખબર કે એની પાસે એક જ કિડની છે. આખી જિંદગી મહેનતથી આ વાત છુપાવી. હા, તે શું કર્યું મારા કલેજા? અંકલ, તમે તમારા દીકરાથી આ વાત તો છુપાવી, કઈ વાંધો નહીં, હું સમજી શકું છું.
મને તો વાત કરવી હતી. હવે મારી એક નહીં બે કિડની મારા જીગરજાનને આપી દે. તને કહી દે તો તું પાછો એને કહી દે ઈ બી કે અમે તને નહોતું કીધું અને એટલે તો અમે તને તારી હારે બહુ એને રમાઈ નહોતા આવવા દેતા. હું મારા ખર્ચે એટલે જ કહેતી હતી કે તમે બહુ ધોડા ધોડી કરો માં. એને છે ને પડખામાં કાયમ દુખતું તે અમે દવાઈ પાતા એને, પણ એને છે ને ખબર નથી પડવા દીધી કે અમે દવા એને કઈ રીતે પાતા. દૂધમાં ગોળીને રોજ દવા પાઈ દેતી. આ બહુ રાજ પૂછો ને તો નિકિતા બિચારી એને બતાવતી નહોતી કે હા એને શેની દવા ચાલુ છે, કાંઈક ને કાંઈક બાના કાઢી દેતી હતી. કેટલો અભાગ્યો મિત્ર છે આ દુનિયામાં. કદાચ મારી જેટલો અભાગ્યો કોઈ નહીં હોય. એના મિત્રનો જીવ લઈ લીધો પોતાનો જીવ બચાવવા માટે. મારા કલેજા બની શકે તો તારા મિત્રને માફ કરી દેજે, માફ કરી. અભાગ્યા તો તમે છો જ. આજથી સુધી હું ફરિયાદ કરતી કે મને રાજનો પ્રેમ નથી મળતો, ખાલી ને ખાલી આના કારણે. આજ તો મારો ધણી વયો ગયો બા. હા હું તો હવે એકલી થઈ ગઈ ને. મારી દીકરી ની તો આખી જિંદગી છે, હવે એના સપના તો અધૂરા રહી ગયા ને. હે કેમ કરીને એનો આ આખું કાઢશે? બિચારી આ ફૂલ જેવડી મારી દીકરી હરિયાનો શું વાક હતો. રાજ કહેતા હતા ને કે તમને એવી બીમારી છે કે એનો ઈલાજ નથી. તમારી પાસે બહુ ઓછા દિવસ છે ને, પણ એ ઓછા દિવસમાં યાદ રાખજો કે તમે જેટલા શ્વાસ લ્યો ને ઈ એક એક શ્વાસ મારા રાજનો તમને ઉધાર આપેલો છે. તમે જેટલી જિંદગી જીવો ને એ બધી મારા ઘરવાળાએ તમને દાનમાં દીધેલી છે. હા હા, મેં રૂપિયાની સગવડ ન કરી દીધી ને તે એને જો આ મેરેથોનની રમતમાં પોતે પહેલો આવીને રકમ જીતી અને રકમ આ તારી બીમારીમાં ડોક્ટરને આપી દીધી તને હાજો કરવા આટું થઈને. માફ કરી દેજો. તમારા બધાનો ગુનેગાર છું, પણ સૌથી મોટો ગુનેગાર મારા મિત્રનો છું. મિત્ર માફ કરી દેજે મને. આ હવે તો હું તારા ઋણ નહીં ચૂકવીશ, પણ ભગવાન પાસે એટલું જરૂર માંગીશ કે જેટલા પણ જન્મ આ પૃથ્વી કે જેટલા પણ જન્મ આ પૃથ્વી ઉપર આપે ને તો તને જ મારો મિત્ર બનાવે અને તારું આ ઋણ છે ને હું ચૂકવી હતી. માફ કરી દેજે. અમે તો દીકરા વગરના નોધારા થઈ ગયા છે. માફ કરી દેજે. હવે એનું પ્રાણ પંખર ઉડી ગયું છે. હા આ પોતાનો જીગરજાન દોસ્તાની વાય એને પોતાનો જીવ આપી દીધો. એ આજે મને સમજાણો કે દોસ્તી બે જીગરજાન દોસ્તારો વચ્ચે કેવી થતી હોય છે. એકબીજાનો પ્રાણ એકબીજામાં સમાયેલો હોય છે, એકબીજા માટે જીવ આપવા તત્પર હોય છે. આ તો સાચી દોસ્તી. અમે તો અજાણ રહી ગયા. અમને એમ કે એ નાનપણના ગોઠિયા હશે, રમત રમતા હશે હારે, પણ નહીં, આ તો એકબીજાના સુખ દુઃખમાં પોતાને એટલા ભાગીદાર બન્યા. અને જો આજે તો કેવી વેળા આવી. એકે પોતાના દોસ્તારને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો અને બીજો એને આમ નિર્જીવ જોઈને એને પોતાનો જીવ છોડી દીધો. દુનિયામાં છે ને સાચી દોસ્તીનો આ બે
મિત્રોએ દાખલો બેહાડ્યો છે કે દોસ્તી હોય ને તો આવી હોય. ભગવાન કરે તમે જન્મો જન્મ આ પૃથ્વી પર બે કૃષ્ણ અને સુદામાની જોડી બનીને વારંવાર આવો.